જે વિગતવાર તો અમદાવાદ સાબરમતી આશ્રમથી આરટીઓ તરફ જવાના વર્ષો જૂના રસ્તાને હવે કાયમી ધોરણે બંધ કરવામાં આવશે। સાબરમતી આશ્રમથી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વૈકલ્પિક રસ્તાની સુવિધા કરવામાં આવી છે। આ વૈકલ્પિક રસ્તો રાણી બસ સ્ટેન્ડ થઈને આરટીઓ તેમજ સુભાષ બ્રિજ તરફ જશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। તો આવનારા એક અઠવાડિયામાં સાબરમતી આશ્રમથી આરટીઓ જતા રસ્તાને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે। અમદાવાદમાં સાબરમતી આશ્રમ પાસેનો જે રસ્તો છે કે જે વર્ષો જૂનો રસ્તો છે તે બંધ કરવામાં આવશે અને તેની વૈકલ્પિક વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। વાત કરવામાં આવે તો વર્ષો જૂનો આ વાડજથી સાબરમતી આશ્રમ અને સાબરમતી આશ્રમથી આરટીઓ જતો જે આ રસ્તો છે ઘણા બધા વાહન ચાલકો અહીંયાથી જતા હોય છે, ત્યારે સાબરમતી રીડેવલપમેન્ટને લઈને આશ્રમ રીડેવલપમેન્ટને લઈને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। સીધો જે બીજો રસ્તો કાઢવામાં આવ્યો છે તે બિલકુલ રાણી બસ સ્ટેશન પહોંચશે અને રાણી બસ સ્ટેશનથી જે જમણી બાજુ વળીને આરટીઓ જઈ શકાશે અને ત્યાંથી જ સુભાષ બ્રિજ જવું પડશે। તો અત્યારે વૈકલ્પિક રોડની વ્યવસ્થા કરવામાં આવે છે। વૈકલ્પિક રોડને ખુલ્લો પણ મૂકવામાં આવ્યો છે, જે લોકો અહીંયાથી અવરજવર પણ કરી શકે તે પ્રકારની એક વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે અને સાથે જ લોકો આનો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે જાહેરાત પણ કરવામાં આવી છે। કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ।